હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છે સોર્સ ટ્રાન્સફોર્મેશનની. આપણી સર્કિટની અંદર કરંટ સોર્સ, વોલ્ટેજ સોર્સ, ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોર્સ આવેલા હોય છે. સોર્સ એટલે કે કરંટ અને વોલ્ટેજ સોર્સ. તો જ્યારે પણ તમે આ એક સોર્સનું બીજા સોર્સમાં ટ્રાન્સફોર્મ કરવા માંગો, એટલે કે કરંટ સોર્સને વોલ્ટેજમાં કન્વર્ટ કરવા માંગો અથવા તો વોલ્ટેજને કરંટ સોર્સમાં કન્વર્ટ કરવા માંગો, તો એના માટેની શું કન્ડિશન છે, આપણે કોને સોર્સ કહેશું, એની ડેફિનેશન શું છે, કરંટ સોર્સ એટલે શું, વોલ્ટેજ સોર્સ એટલે શું, એ બધું આજે આપણે આ લેક્ચરમાં સમજીશું. સૌથી પહેલા વાત કરીએ અમુક ડેફિનેશનની, જે તમને સોર્સ કન્વર્ઝન અને થિયરમ સમજવા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. પહેલી ડેફિનેશન છે લિનિયર નેટવર્ક. આપણે લિનિયર નેટવર્ક કોને કહેશું? સિમ્પલ શબ્દોમાં એક લિનિયર નેટવર્ક એટલે કે એવી ઇલેક્ટ્રિકલ સર્કિટ કે જેના પેરામીટર એટલે કે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, વેવફોર્મ, ફ્રીક્વન્સી આ કોન્સ્ટન્ટ છે. વોલ્ટેજ અને કરંટ તમે ચેન્જ કરો એની આ પેરામીટર ઉપર કોઈ અસર થતી નથી. એને આપણે લિનિયર નેટવર્ક તરીકે ઓળખીશું. બીજી ડેફિનેશન છે નોન લિનિયર નેટવર્ક. નોન લિનિયર નેટવર્ક એટલે એવું નેટવર્ક કે જેના પેરામીટર કરંટ અને વોલ્ટેજના બદલાવાથી એ પેરામીટરની વેલ્યુ પણ બદલાઈ જાય છે. તો એને આપણે નોન લિનિયર નેટવર્ક તરીકે ઓળખશું. એના પછીની ડેફિનેશન છે બાયલેટરલ નેટવર્ક. બાયલેટરલ નેટવર્ક અથવા તો બાયલેટરલ સર્કિટ એટલે એવી સર્કિટ કે જેની પ્રોપર્ટી અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ તમે કોઈ પણ ડાયરેક્શનથી કરંટનો સોર્સ લગાડો કે વોલ્ટેજ સોર્સ લગાડો એ સેમ જ રહેવાની છે. ટ્રાન્સમિશન લાઇન છે એ બાયલેટરલ છે, કારણ કે એમાં તમે કરંટ કોઈ પણ બાજુથી ફ્લો કરાવી શકો છો. તો બાયલેટરલ નેટવર્ક એટલે એવું નેટવર્ક કે જ્યાં કરંટની ડાયરેક્શન તમે ચેન્જ કરવાથી નેટવર્કમાં કોઈ ફરક આવતો નથી. યુનિલેટરલ નેટવર્ક, જ્યારે સર્કિટની પ્રોપર્ટીમાં કરંટની ડાયરેક્શન ચેન્જ કરવાથી એની કેરેક્ટરિસ્ટિક્સ કે પ્રોપર્ટી બદલાઈ જાય છે, ત્યારે આપણે એને યુનિલેટરલ નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. જેમ કે ડાયોડ રેક્ટિફાયર એ યુનિલેટરલ સર્કિટ છે, કારણ કે ડાયોડ હંમેશા એક જ ડાયરેક્શનમાં કન્ડક્ટ કરે છે. તમે એની ડાયરેક્શન ચેન્જ કરશો તો એ કન્ડક્ટ કરશે નહીં. એટલા માટે એ ટાઈપના નેટવર્કને યુનિલેટરલ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ એક્ટિવ નેટવર્ક. તો એવું નેટવર્ક કે જેની અંદર એક અથવા એક કરતાં વધારે એનર્જીના સોર્સ છે, એને આપણે એક્ટિવ નેટવર્ક તરીકે ઓળખશું. અને પેસિવ નેટવર્ક. પેસિવ નેટવર્ક એટલે કે એવું નેટવર્ક કે જેની અંદર એક પણ એનર્જીનો સોર્સ નથી. ત્યારબાદ વાત કરીએ તો લમ્પ નેટવર્ક કોને કહેવાય અને ડિસ્ટ્રીબ્યુટેડ નેટવર્ક કોને કહેવાય. લમ્પ નેટવર્ક એટલે એવું નેટવર્ક કે જેની અંદર આપણે જે પેરામીટર્સ છે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટર, એને આપણે એક જ જગ્યાએ કન્સિડર કરીએ છીએ, જેથી કરીને આપણને એનાલિસિસ કરવું ઇઝી પડે છે. અત્યારે ડીસી સર્કિટની અંદર તમે જે સર્કિટ ડાયાગ્રામ્સ જોઈ રહ્યા છો એ બધા આપણે લમ્પ નેટવર્કના એક્ઝામ્પલ કહી શકીએ. એવી જ રીતે ડિસ્ટ્રીબ્યુટેડ નેટવર્ક એટલે કે એવું નેટવર્ક કે જેના પેરામીટર જેમ કે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ આખી પ્લેસ ઉપર ડિસ્ટ્રીબ્યુટેડ થયેલા હોય. જેમ કે ટ્રાન્સમિશન લાઇન છે, એની અંદર એનો રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ આપણે થ્રુ આઉટ ધી લાઇન ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે એવું માનીએ છીએ. તો એની અંદર કેલ્ક્યુલેશન કરવું ખૂબ જ અઘરું હોય છે. હવે ઇલેક્ટ્રિકલ એનર્જીના સોર્સિસ કયા કયા છે? તો બેઝિકલી ઇલેક્ટ્રિકલ એનર્જીના જે આપણે સોર્સિસ ગણીએ છીએ ડીસી સર્કિટમાં, એ બે છે, કરંટ સોર્સ અને વોલ્ટેજ સોર્સ. કરંટ સોર્સ અને વોલ્ટેજ સોર્સને આપણે હજી બીજી બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ, જેમ કે આઈડિયલ અને પ્રેક્ટિકલ કરંટ સોર્સ, આઈડિયલ અને પ્રેક્ટિકલ સોર્સ, તેમજ ટાઈમ વેરિયન્ટ અને ટાઈમ ઇનવેરિયન્ટ સોર્સ. તો ચલો એક એક કરીને બધાને સમજીએ. બે ટાઈપના સોર્સ આપણે ડીસી સર્કિટમાં ભણવાના છે. એક છે વોલ્ટેજ સોર્સ, જેને તમે આવી રીતે ઇન્ડિકેટ કરો છો. કારણ કે આપણે ડીસી સોર્સની વાત કરી રહ્યા છીએ એટલા માટે એમાં પોઝિટિવ અને નેગેટિવ સિમ્બોલ આવશે. વોલ્ટેજ સોર્સમાં, આઈડિયલ વોલ્ટેજ સોર્સમાં હંમેશા આપણે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ 0 ગણીએ છીએ, અને જો સોર્સનો ઇન્ટરનલ સોર્સ આપ્યો હોય તો આપણે એને સિરીઝમાં કનેક્ટ કરવાનો હોય છે. એવી જ રીતે
કરંટ સોર્સ છે એને સિમ્બોલ માટે આપણે કરંટની ડાયરેક્શન એરોથી દેખાડીએ છીએ અને આ સિમ્બોલને આપણે કરંટ સોર્સ તરીકે ઓળખીએ છીએ. આઈડિયલ કરંટ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે હંમેશા ઇન્ફાઇનાઇટ માનીને ચાલીએ છીએ અને જો કોઈ હોય તો આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સને આની પેરેલલમાં એટલે કે કરંટ સોર્સના પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ. વોલ્ટેજ સોર્સની વાત કરીએ તો બે ટાઈપના વોલ્ટેજ સોર્સ છે. એક છે આઈડિયલ વોલ્ટેજ સોર્સ અને એક છે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ. આઈડિયલ વોલ્ટેજ સોર્સની અંદર મેં હમણાં કીધું એમ કોઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોતો નથી, એટલે કે તમે જે સપ્લાય વોલ્ટેજ તમારો હોય છે એ જ લોડનો વોલ્ટેજ હોય છે અને લોડ કરંટના વધવાથી કે ઘટવાથી લોડ વોલ્ટેજ ઉપર કોઈ ઇફેક્ટ આવતી નથી. જ્યારે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સમાં આપણે સોર્સના સિરીઝમાં એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરીએ છીએ જેને આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ અને જો લોડ કરંટ વધી જશે તો તમારો જે લોડ વોલ્ટેજ છે એના ઉપર એની અસર પડશે. આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ અને સિમ્બોલ દ્વારા સમજીએ. આ જે આઈડિયલ વોલ્ટેજ સોર્સ છે એનો સિમ્બોલ છે જેમાં તમને કોઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ દેખાતો નથી. જ્યારે VS અને VL ઇન્ટરનલ રેઝિસ્ટન્સ નથી તો જે લોડ અક્રોસના જે વોલ્ટેજ આવશે એ કેટલો હશે? હંમેશા VS જેટલો હશે. લોડ કરંટની વેલ્યુ ગમે એટલી વધારે હોય કે ઘટાડે હોય, VL ની વેલ્યુ હંમેશા VS જેટલી જ રહેશે. તો કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે જોઈ શકીએ છીએ કે IL ની વેલ્યુ ગમે એટલી વધી જાય પણ VL ની વેલ્યુમાં કોઈ ચેન્જ થતો નથી. VL ની વેલ્યુ હંમેશા VS જેટલી જ, એટલે કે લોડ વોલ્ટેજ હંમેશા સોર્સ વોલ્ટેજ જેટલો જ રહે છે, જે પોસિબલ નથી. એટલા માટે હવે આપણે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સને ફિગર દ્વારા સમજીશું. તો પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સની ફિગર આવી છે જેમાં આપણે સિરીઝમાં એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરીએ છીએ. હવે શું થાય છે જો જ્યારે પણ સિરીઝમાં રેઝિસ્ટન્સ હશે, અહીંયા તમે લોડ કનેક્ટ કર્યો છે તો લોડ જ્યારે પણ વધશે એટલે કે લોડ કરંટ જ્યારે પણ વધશે તો આ રેઝિસ્ટન્સના અક્રોસમાં ડ્રોપ પણ વધશે. એટલે VL ની વેલ્યુ શું આવશે? તો VL ની વેલ્યુ આવશે સપ્લાય વોલ્ટેજ માઇનસ IRSE. એટલે કે જ્યારે લોડ કરંટ વધશે તો એનો ડ્રોપ પણ વધશે. ડ્રોપ વધશે એટલે VL ને જે વોલ્ટેજ મળી રહ્યો છે એની વેલ્યુ ઘટશે. આઈડિયલના કેસમાં આપણે જોયું હતું કે VL છે અને VS બંને સેમ જ હતા. જ્યારે પ્રેક્ટિકલ સોર્સની અંદર આ સિરીઝ રેઝિસ્ટન્સમાં એટલે કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સમાં ડ્રોપ થવાને લીધે VL ની વેલ્યુ છે એ જેમ જેમ લોડ કરંટની વેલ્યુ વધે એમ VL ની વેલ્યુ ઘટતી જશે. તો આ હતા આઈડિયલ વોલ્ટેજ સોર્સ અને પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ. એવી જ રીતે જો કરંટ સોર્સની વાત કરીએ તો કરંટ સોર્સની અંદર હંમેશા લોડ કરંટ અને સોર્સ કરંટની વેલ્યુ સેમ હોય છે, કારણ કે આપણે એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સની વેલ્યુ 0. જ્યારે પ્રેક્ટિકલ કરંટ સોર્સમાં આપણે શન્ટ રેઝિસ્ટન્સ લોડ અને સોર્સની વચ્ચે કનેક્ટ કરીએ છીએ, જેથી કરીને પ્રેક્ટિકલ કરંટ સોર્સમાં જેમ જેમ લોડની વેલ્યુ વધે છે એમ લોડ કરંટની વેલ્યુ ઘટતી જાય છે, કારણ કે એ વેલ્યુ ડાયવર્ટ થાય છે શન્ટ બ્રાન્ચમાં. તમે એનો સિમ્બોલ અને ડાયાગ્રામ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ આઈડિયલ કરંટ સોર્સનો સિમ્બોલ છે કે જેમાં IS એ કરંટ સોર્સ છે. અહીંયા આપણે એની સર્કિટ દેખાડી છે કે આપણે અહીંયા એક લોડ કનેક્ટ કર્યો છે. હવે IS ની જેટલી વેલ્યુ હશે એ જ વેલ્યુ લોડની અંદર ડાયરેક્ટ ટ્રાન્સફર થશે. અહીંયા વોલ્ટેજમાં ગમે તે ચેન્જ આવશે એની આ સર્કિટ ઉપર કોઈ અસર નહીં પડે. એટલે કે VL ની વેલ્યુ વધારે હશે કે ઓછી હશે, બંને કેસમાં તમારા IL અને IS એટલે કે લોડ કરંટ અને સોર્સ કરંટની વેલ્યુ સેમ જ રહેવાની છે. પ્રેક્ટિકલ કરંટ સોર્સની વાત કરીએ તો પ્રેક્ટિકલ કરંટ સોર્સમાં હંમેશા એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પ્રેઝન્ટ હોય છે, જેને આપણે શન્ટ બ્રાન્ચના રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. જેમ જેમ અહીંયા તમે લોડ કરંટ એટલે કે લોડ વોલ્ટેજની વેલ્યુ વધારે અથવા ઓછી કરશો તો એ પ્રમાણે ISH ની વેલ્યુ એટલે કે શન્ટ બ્રાન્ચમાં જે કરંટની વેલ્યુ છે એ ધીરે ધીરે વધતી જશે. એટલા માટે જેમ જેમ તમે VL ની વેલ્યુ એટલે કે લોડ કરંટની વેલ્યુ વધારશો, લોડ કરંટની વેલ્યુ વધારવાથી તમારો જે લોડ કરંટ છે એ ધીરે ધીરે ઘટવા લાગશે. કેમ? કારણ કે આ જે ISH કરંટ છે એ ધીરે ધીરે વધવા લાગશે. તો ISH ના વધવાથી તમારા જે પ્રેક્ટિકલ લોડ કરંટ છે એની વેલ્યુમાં ઘટાડો આવશે.
જો આપણે જોઈએ કે અહીંયા તમારી પાસે IL અને ISH બે બ્રાન્ચ છે એટલે કે IS કરંટ બે ભાગમાં ડિવાઈડ થાય છે. હવે જ્યારે VL ની વેલ્યુ એટલે કે વોલ્ટેજની વેલ્યુ 0 હતી, આપણે આ ગ્રાફ કન્સિડર કરીએ તો લોડ વોલ્ટેજની વેલ્યુ 0 હોય ત્યારે શું થશે કે જે પણ કરંટ છે વોલ્ટેજની વેલ્યુ 0 થવાથી જે કરંટ છે તમારો એ ડાયરેક્ટ IS છે એટલો જ તમારો IL ફ્લો થશે. એ વખતે ISH માં કોઈ કરંટ જશે નહીં. કેમ? કારણ કે VL ની વેલ્યુ એટલે કે વોલ્ટેજ જે છે એની વેલ્યુ 0 છે, જે વોલ્ટેજ આના અક્રોસ જ કનેક્ટેડ છે. ISH ની વેલ્યુ પણ જોવા જઈએ તો VL upon RSH થશે. VL ની વેલ્યુ 0 થવાથી ISH ની વેલ્યુ પણ 0 થઈ જાય છે. જેમ જેમ VL ની વેલ્યુ વધશે તેમ તેમ ISH ની વેલ્યુ વધશે. ISH ની વેલ્યુ વધતી જશે તો IL ની વેલ્યુ ઘટતી જશે. કેમ? કારણ કે IS ની વેલ્યુ તો કોન્સ્ટન્ટ જ છે. એટલા માટે પ્રેક્ટિકલ સોર્સમાં જેમ જેમ લોડ વોલ્ટેજ વધે છે એમ એમ તમારો IS ની વેલ્યુ ધીરે ધીરે ઘટતી જાય છે. ટાઈમ ઇનવેરિયન્ટ વોલ્ટેજ સોર્સની વાત કરીએ તો જે વોલ્ટેજ સોર્સની વેલ્યુ ટાઈમ સાથે બદલાતી નથી એને આપણે ટાઈમ ઇનવેરિયન્ટ વોલ્ટેજ સોર્સ કહીએ છીએ. તેમજ જે વોલ્ટેજની વેલ્યુ ટાઈમ સાથે ચેન્જ થાય છે એટલે અહીંયા આપણે VT લખ્યું છે. તો ટાઈમ વેરિયન્ટ વોલ્ટેજ સોર્સ એટલે એવા વોલ્ટેજ સોર્સ કે જેમાં વોલ્ટેજ સોર્સની વેલ્યુ ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થતી હોય છે. સેમ વે ટાઈમ ઇનવેરિયન્ટ કરંટ સોર્સ અને ટાઈમ વેરિયન્ટ કરંટ સોર્સ. હવે ટાઈમ ઇનવેરિયન્ટ કરંટ સોર્સ એટલે એવો કરંટ સોર્સ કે જેની વેલ્યુ કરંટ ઉપર ડિપેન્ડન્ટ નથી અને ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ નથી અને ટાઈમના ચેન્જ થવાથી કરંટની વેલ્યુમાં કોઈ ચેન્જ આવતો નથી. જ્યારે ટાઈમ વેરિયન્ટ કરંટ સોર્સ એટલે એવો કરંટ સોર્સ કે જેમાં કરંટની વેલ્યુ ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે અને ટાઈમ જેમ જેમ ચેન્જ થાય એમ કરંટની વેલ્યુ પણ ચેન્જ થાય છે. ડિપેન્ડન્ટ સોર્સિસ પણ ડીસી સર્કિટમાં હોય છે અને 4 કેટેગરીના હોય છે. પહેલું છે વોલ્ટેજ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ, બીજું છે વોલ્ટેજ ડિપેન્ડન્ટ કરંટ સોર્સ, ત્રીજું છે કરંટ ડિપેન્ડન્ટ કરંટ સોર્સ અને ચોથું છે કરંટ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ. એક એક કરીને સમજીએ તો વોલ્ટેજ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ એટલે કે આ જે પહેલી ફિગરમાં દેખાડ્યો છે આ એવો વોલ્ટેજ સોર્સ છે કે જેની વેલ્યુ આના વોલ્ટેજની વેલ્યુ બીજા કોઈ બ્રાન્ચના વોલ્ટેજ ઉપર ડિપેન્ડન્ટ હશે. એટલા માટે આ સોર્સનું નામ પડ્યું વોલ્ટેજ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ. આ છે વોલ્ટેજ ડિપેન્ડન્ટ કરંટ સોર્સ. એરો પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ કરંટ સોર્સ છે કે વોલ્ટેજ સોર્સ છે. તો આ જે કરંટની વેલ્યુ છે એ બીજી કોઈ બ્રાન્ચના વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. એટલા માટે આ સોર્સને આપણે વોલ્ટેજ ડિપેન્ડન્ટ કરંટ સોર્સ તરીકે ઓળખશું. એવી જ રીતે ત્રીજું છે કરંટ ડિપેન્ડન્ટ કરંટ સોર્સ એટલે કે આ કરંટ સોર્સ છે જેની વેલ્યુ સર્કિટમાંના બીજા કોઈ બ્રાન્ચ કરંટ ઉપર ડિપેન્ડ કરે છે. એટલા માટે આને આપણે કરંટ ડિપેન્ડન્ટ કરંટ સોર્સ તરીકે ઓળખશું. ચોથું છે કરંટ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ. આ વોલ્ટેજ સોર્સ એવો વોલ્ટેજ સોર્સ છે કે જેની વેલ્યુ બીજી કોઈ બ્રાન્ચના કરંટ ઉપર ડિપેન્ડ કરે છે. એટલા માટે એને કરંટ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ તરીકે ઓળખાય છે. જેટલા પણ ડિપેન્ડન્ટ સોર્સિસ છે એને આ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ સર્કિટમાં તમે આ ટાઈપના સિમ્બોલ જુઓ ત્યારે એને આપણે ડિપેન્ડન્ટ સોર્સ તરીકે ઓળખીએ છીએ અને આ પહેલાના ડાયાગ્રામમાં આપણે જે સોર્સ જોયા એને આપણે ઇન્ડિપેન્ડન્ટ સોર્સિસ તરીકે ઓળખીએ છીએ. ઇન્ડિપેન્ડન્ટ સોર્સની વેલ્યુ કરંટ સર્કિટના કોઈ પણ બીજી બ્રાન્ચ ઉપર ડિપેન્ડ નથી કરતી કરંટ કે વોલ્ટેજ ઉપર. એટલા માટે એને ઇન્ડિપેન્ડન્ટ સોર્સ કહેવામાં આવે છે. જ્યારે આ ટાઈપની જે ફિગર છે એમાં જે સિમ્બોલ્સ દેખાડ્યા છે એ સોર્સિસને ડિપેન્ડન્ટ સોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ તો સોર્સ ટ્રાન્સફોર્મેશન એટલે કે આપેલી સર્કિટમાં આપણે વોલ્ટેજ સોર્સને કરંટ સોર્સમાં કન્વર્ટ કરી શકીએ છીએ એઝ વેલ એઝ કરંટ સોર્સ જો આપ્યો હોય તો આપણે એને વોલ્ટેજ સોર્સમાં કન્વર્ટ કરી શકીએ છીએ. પણ એના માટેની કન્ડિશન છે કે જ્યારે પણ તમારે વોલ્ટેજને કરંટ સોર્સમાં કન્વર્ટ કરવું હોય તો બંને એના પ્રેક્ટિકલ ફોર્મમાં હોવા જોઈએ. એટલે કે વોલ્ટેજ સોર્સની સિરીઝમાં રેઝિસ્ટન્સ હોવો જોઈએ અને કરંટ સોર્સની પેરેલલમાં રેઝિસ્ટન્સ હોવો જોઈએ.
તો જ આપણે વોલ્ટેજ સોર્સને કરંટ સોર્સમાં અથવા તો કરંટ સોર્સને વોલ્ટેજ સોર્સમાં ફેરવી શકીએ. જેમ કે મારે જો આ વોલ્ટેજ સોર્સને કરંટ સોર્સમાં ફેરવવો હોય તો મારે જે કરંટ સોર્સ હું અહીંયા ડ્રો કરું એની વેલ્યુ કેટલી લખવી પડશે, તો V/R, અહીંયા જે તમારો સપ્લાય વોલ્ટેજ છે ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ કરીશ તો જે આવશે એ હું કરંટ સોર્સ તરીકે દેખાડીશ અને અહીંયા સિરીઝમાં જે રેઝિસ્ટન્સ છે એને હું પેરેલલમાં કનેક્ટ કરી દઈશ. જો આવું કરીએ તો આપણે આ વોલ્ટેજ સોર્સને ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એક એક્ઝામ્પલ લઈએ તો અહીંયા વોલ્ટેજ સોર્સ 6 વોલ્ટ આપેલા છે, સિરીઝમાં રેઝિસ્ટન્સ 3 ઓહ્મ આપેલો છે, તો આ સર્કિટને આપણે કરંટ સોર્સમાં કન્વર્ટ કરી શકીએ છીએ. કેવી રીતે, તો હવે IS એટલે કે આ કરંટની વેલ્યુ કેટલી થશે, VS/R એટલે કે 6/3 એટલે કે 2 એમ્પિયર. તો આ કરંટની વેલ્યુ અહીંયા જે આવશે 6/3 એ થશે 2 એમ્પિયર. અહીંયા કેલ્ક્યુલેશનમાં સ્લાઇડ લખવામાં મારી ભૂલ થઈ ગઈ છે. રેઝિસ્ટન્સની વેલ્યુ 3 ઓહ્મ છે તો 6/3 એટલે કે 2 એમ્પિયર. તો આ જે કરંટ સોર્સ છે એની વેલ્યુ આવશે 2 એમ્પિયર અને આ જે રેઝિસ્ટન્સ પેરેલલમાં આપણે કનેક્ટ કર્યું છે એ ડાયરેક્ટ આ 3 ઓહ્મ વાળો જ રેઝિસ્ટન્સ છે. ત્યારબાદ વાત કરીએ કે કરંટ સોર્સને વોલ્ટેજ સોર્સમાં કેવી રીતે કન્વર્ટ કરાય. તો અહીંયા તમને કરંટ સોર્સ આપેલો છે, એની પેરેલલમાં રેઝિસ્ટન્સ છે, તો હવે મારે એને વોલ્ટેજ સોર્સમાં કન્વર્ટ કરવો હોય તો વોલ્ટેજ સોર્સની વેલ્યુ કેટલી થશે, તો ઓહ્મ્સ લો પ્રમાણે આપણને ખબર છે કે V = I × R, એટલે અહીંયા જેટલો કરંટ ફ્લો થતો હશે મલ્ટીપ્લાય બાય તમે રેઝિસ્ટન્સ કરશો એ તમારો વોલ્ટેજ સોર્સ થશે અને આ પેરેલલમાં જે રેઝિસ્ટન્સ આપ્યો છે વોલ્ટેજ સોર્સમાં કન્વર્ટ કરતી વખતે આપણે એને સિરીઝમાં મૂકી દેશું. એક એક્ઝામ્પલથી વાત કરીએ તો અહીંયા કરંટ સોર્સ આપ્યો છે 4 એમ્પિયરનો, રેઝિસ્ટન્સની વેલ્યુ આપી છે 2 ઓહ્મ. તો હવે આ જે વોલ્ટેજ સોર્સ થશે આપણે એને કન્વર્ટ કરવું હોય તો વોલ્ટેજ સોર્સની વેલ્યુ થશે 4 × 2 એટલે કે 8 વોલ્ટ. તો આ વોલ્ટેજ સોર્સની વેલ્યુ આવશે 8 વોલ્ટ અને આ જે રેઝિસ્ટન્સ છે 2 ઓહ્મનો એ અહીંયા વોલ્ટેજ સોર્સની સિરીઝની અંદર લાગશે. તો આવી રીતે તમે તમને સર્કિટમાં જે પણ કરંટ સોર્સ આપ્યો હોય પ્રેક્ટિકલ કરંટ સોર્સ એને તમે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સમાં કન્વર્ટ કરી શકો છો તેમજ વોલ્ટેજ સોર્સને કરંટ સોર્સમાં કન્વર્ટ કરી શકો છો. આ લેક્ચર થિયરમ સમજવા માટે ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમને સોર્સ કેટલા ટાઈપના હોય છે, કઈ રીતે એના કન્વર્ઝન થાય એના વિશે ખ્યાલ આવી જાય. હવેના પછીના લેક્ચરમાં આપણે સુપરપોઝિશન થિયરમ વિશે સમજીશું. ઓકે, થેન્ક યુ.